આ વિભાગ માટે બે મેડમ હતા એ હમણાં કેટલા ટાઈમથી નથી. ભારતના લોકો આવે છે એટલે 6 તાલુકાની મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ આપણે અહીંયાની કોઈ વ્યવસ્થા નથી. બીજી વસ્તુ કે આજના માટે મેડમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા, કોન્ટ્રાક્ટ બેઝ પૂરું થઈ ગયું છે. આ લોકો નવા કોન્ટ્રાક્ટ ક્યારે આવે ને શું થાય એની વ્યવસ્થા હમણાં સુધી ખબર પડી નથી. એના કારણે મુશ્કેલી આવે છે. અહીંયા આપણો મોટો તીર્થ સ્થાન છે સોમનાથ, આખા ઇન્ડિયામાં ફેમસ છે. અહીંયા બહારથી આવે છે દર્શન કરવા માટે. એ લોકોને આ બીપીની તકલીફ થાય એ વ્યવસ્થા માટે અહીંયા ક્યારેક ઇમરજન્સી એવી આવે કે અહીંયા એમડી ડૉક્ટર હમણાં નવા મૂકેલા છે, પહેલાં તો હતા જ નહીં. હમણાં 1-2 દિવસથી દેખાય છે કે ભાઈ આવ્યા ડૉક્ટર. એમડી ડૉક્ટરને સીટી સ્કેન, MRI અને બ્લડ બેંક એ વ્યવસ્થા, કેમ કે અહીંયા 2 ગાયનેક ડૉક્ટર છે. 2 ગાયનેક ડૉક્ટર હોવા છતાં બી અહીંયા કોઈ બ્લડ બેંકની વ્યવસ્થા નથી. બ્લડ બેંકના કારણે પૈસા માટે બી પરેશાની થાય છે અને બ્લડ માટે બી પરેશાની થાય છે. આંખના ડૉક્ટરનો કોન્ટ્રાક્ટ રિન્યુઅલ કરવા મોકલેલો હતો. કોન્ટ્રાક્ટ રિન્યુ થઈને આવી ગયો છે અને આંખના ડૉક્ટર હવે હાજર થઈ ગયા છે. અને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન પહેલેથી જ આપેલી છે કે દર્દીઓ જોડે સુચારુ અને સારી રીતનો વ્યવહાર કરવાનો. કોઈ સમસ્યા હોય તો સમજૂતીથી નિકાલ લાવવાનો, જરૂર પડે તો ઓફિસનો સંપર્ક કરવાનો. આ બાબતે અમને કોઈ ફરિયાદ મળેલ નથી. બધી દવા અવેલેબલ છે. બહારથી દવા લખી આપી એવી કોઈ ડૉક્ટરને અમે છૂટછાટ આપેલી નથી. અને બહારની દવા ન લખવી એના માટેની અમે લેખિતમાં ઘણી વખત સૂચનાઓ આપેલ છે. છતાં કોઈ દર્દી ફરિયાદ કરે કે ભાઈ આ દવા અમને બહારથી લખી દીધેલી છે, તે બાબતની અમે અત્યારથી વ્યવસ્થા કરી આપીએ છીએ. અને લગભગ તમામ જાતની દવાઓ, કોઈ સ્પેસિફિક દવાઓ જે હોય કે જે ક્યાંય ન મળતી હોય, સરકારમાંથી સપ્લાય ન થઈ હોય, એના સિવાયની મોટાભાગની દવાઓ અમારા દવા લિસ્ટમાં સામેલ છે અને અત્યારે અવેલેબલ પણ છે. અહીંયા હું આ ત્રીજી વાર મારી બેબીને લઈને આવેલો છું. અહીંયા મતલબ બાળકો માટે ખાસ કરીને છે ને આપણે ઝાલા સાહેબને રાખવામાં આવ્યા છે. ઝાલા સાહેબ પાછલા ત્રીજી વાર મને અત્યારે પણ મળ્યા નથી. એના માટે કરીને હું ઓફિસમાં આવ્યો. ઓફિસમાં પણ અત્યારે કોઈ પણ વાત સાંભળવા માટે કોઈ બેઠક ઉપર નથી. એટલે દરેક વખતે અહીંયા આવીએ છે તો કોઈ પણ રીતે પૂરી સગવડતા મળતી નથી. પ્લસ આ બેબીને ગઈ વખતે મતલબ દવા લખવામાં આવી તો દવા 3 જાતની લખવામાં આવી હતી. એમાં 1 જાતની અહીંયા દવા આપવામાં આવી અને 2 જાતની ડાયરેક્ટલી કહી દીધું કે એ દવા તમારે બહારથી લેવું પડશે. છે ત્યાં અમને પૂરી રીતે મતલબ સાથ સહકાર મળશે. બાળકોને, મોટાઓને દરેકને મતલબ દવાના રૂપમાં બધું મળશે. તો એ વસ્તુ અહીંયા અમને મળતી જ નથી. તો પછી અહીંયામાં અને પ્રાઇવેટમાં ફરક શું ને કે જે રીતે દરેક રીતે મતલબ પ્રોત્સાહિત કરે છે એ રીતે અહીંયા પણ બધી રીતે કરવું જોઈએ, જે સામાન્ય માટે સારું થાય. ઘણી વસ્તુ એવી છે કે એક તો ડોક્ટર ટાઈમસર રેગ્યુલર મળતા જ નથી, ગમે ત્યારે પણ આવો. બીજી વાત એ છે કે પૂરતી દવા મળતી નથી.